કુંભ રાશિ 18 ફેબ્રુઆરીથી તમારા સંકટોનો અંત આવવાનો છે અને 7 જન્મોની ગરીબી દૂર થશે. કુંભ રાશિના મિત્રો, ફેબ્રુઆરીની 28 તારીખ સુધી આ 3 જગ્યાએ ભૂલથી પણ જશો નહીં. જો તમે અજાણતા પણ ત્યાં પગ મૂક્યો તો આવનારી લક્ષ્મી પાછી ફરી જશે. તમારા માથા પર ભારે સંકટ તોળાઈ રહ્યું છે અને શનિદેવ તમને ઇશારો કરી રહ્યા છે. તમારા પર મુસીબતના વાદળો છવાઈ શકે છે, જેનાથી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે અને જીવન સંઘર્ષથી ભરાઈ શકે છે. 2 ટંકના ભોજન માટે પણ ફાંફા મારવા પડી શકે છે અને દર ભટકાવાનો વારો આવી શકે છે. તમારા હાથમાં પૈસા ટકશે નહીં અને કમાયેલું ધન હોસ્પિટલ કે અન્ય બિનજરૂરી જગ્યાએ ખર્ચાઈ શકે છે. તમારા સારા કામો છેલ્લા ક્ષણે બગડી શકે છે. કુંભ રાશિના મિત્રો, તમને એવું લાગી શકે છે કે જાણે તમારા જીવનને કોઈની નજર લાગી ગઈ છે, તેથી આગામી 12 દિવસમાં આ 3 જગ્યાએ જવાની ભૂલ ન કરતા. તમે ગમે તેટલા ઉપાય કરો, જ્યોતિષીઓ કે બાબા પાસે દોડો, તો પણ આ સંકટમાંથી સહેલાઈથી બહાર નીકળી શકશો નહીં, કારણ કે બધી મુશ્કેલીઓનું મૂળ એ છે કે તમે અજાણતા તે જગ્યાએ પગ મૂકો છો. જેમ જેમ તમારો પગ ત્યાં પડશે, તેમ તેમ આગામી 12 દિવસમાં તમારી મુશ્કેલીઓ વધવા લાગશે અને એક પછી એક મોટી આફતો જીવનમાં આવશે. તે 3 જગ્યાઓ કઈ છે જ્યાં તમારે ફેબ્રુઆરીના આગામી 12 દિવસમાં બિલકુલ જવાનું નથી, તેની વિગતવાર માહિતી હું તમને આપીશ. મુશ્કેલીઓ મોટી છે કારણ કે આખા મહિનામાં તમારા પર શનિની ઉલટી ચાલનો પ્રભાવ રહેશે અને રાહુ પણ તમારા પર નજર રાખી રહ્યો છે. અહીં શનિ તમારા પંચમ ભાવમાં સ્થિત છે, જે ધન, આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારી સાથે જે કંઈ પણ થશે તેના માટે તમે પોતે જવાબદાર હશો, તેથી તમારે અત્યંત સાવધ રહેવું પડશે અને તમારા કર્મો મજબૂત કરવા પડશે. કર્મફળ આપનાર શનિદેવ તમારી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે. આ 3 જગ્યાઓનો પ્રભાવ એવો છે કે જો તમે ભૂલથી પણ ત્યાં ગયા, તો તમે જીવનમાં ખોટા નિર્ણયો લેવા લાગશો, તમારી વિચારસરણી બદલાઈ જશે અને માનસિક સંતુલન પણ ખોરવાઈ શકે છે. આ નકારાત્મકતાને કારણે તમે તમારા નજીકના લોકો અને પરિવારના સભ્યો પર ક્રોધ કરશો, જેનાથી તમારા કામ બગડશે. તમારા છુપા દુશ્મનો તમને નિષ્ફળ બનાવવામાં સફળ થઈ શકે છે. એક કડવું સત્ય એ પણ છે કે તમારી સાથે રહેનારી અને તમારી બધી વાતો જાણનારી કોઈ વ્યક્તિની સંગત તમારા માટે ઝેર સમાન સાબિત થઈ રહી છે. આ ખોટી સંગતને કારણે તમે અત્યાર સુધી દુઃખી રહ્યા છો. જો કે આ મહિનામાં તમારા જીવનમાં ખુશીની ક્ષણો અને મોટી તકો પણ આવશે જેનાથી તમે પ્રગતિ કરી શકો છો. વર્ષોની મહેનતનું ફળ મળવાની શક્યતા છે કારણ કે માતા લક્ષ્મી અને મહાદેવના આશીર્વાદ તમારી સાથે રહેશે. ધન પ્રાપ્તિની શક્યતાઓ વધશે, પણ તેના માટે આ 3 જગ્યાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. પહેલી જગ્યા, આગામી થોડા દિવસોમાં તમારે નદી, તળાવ, ઝરણા કે કોઈ પણ જળાશયથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. તમારા પર રાહુ અને મંગળનો પ્રભાવ હોવાથી આવા સ્થળોએ અકસ્માતનો ભય રહેલો છે. કોઈ મિત્ર કે સંબંધી ફરવા જવાનું કહે તો પણ નમ્રતાથી ના પાડી દેજો, કારણ કે તમારી એક નાની બેદરકારી આખા પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બીજી જગ્યા, એવા સંબંધીઓના ઘરે જવાનું ટાળો જ્યાં સતત ઝઘડા, વિવાદ અને તણાવનું વાતાવરણ હોય. જે પરિવારમાં દરરોજ કલેશ થતો હોય ત્યાં જવાથી તમારા પર નકારાત્મક અસર પડશે. આ વાત કડવી છે પણ તમારા સુરક્ષિત ભવિષ્ય માટે મહત્વની છે. ત્રીજી જગ્યા, બિનજરૂરી હોસ્પિટલના આંટાફેરા ટાળો. જરૂર હોય ત્યારે જવું યોગ્ય છે, પરંતુ કારણ વગર ત્યાં લાંબો સમય વિતાવવો નહીં. હોસ્પિટલમાં બીમારી, તણાવ અને પીડાનું વાતાવરણ હોય છે જે તમારી માનસિક ઊર્જા શોષી શકે છે.
તેની અસર તમારા સંબંધો અને નિર્ણય લેવાની ક્ષમતા પર પણ પડી શકે છે. જો અનિવાર્ય કારણોસર હોસ્પિટલ જવું જ પડે તો ખાલી હાથે ન જાઓ અને તમારું મન શાંત રાખવાનો પ્રયત્ન કરો. જો તમે આ વાતોનું પાલન કરશો તો દરેક સંકટમાંથી બચી શકશો અને સફળતા મેળવી શકશો. મહાદેવની કૃપા તમારા પર બની રહે. હર હર મહાદેવ.